એફઆઈઆર આધારે દાખલ થયેલ વાહન ચોરીના ગુનો ભેદ ઉકેલી કાઢી દીધા આરોપીને ચોરીના મોટરસાયકલ સાથે પકડી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલ વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ, જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા નાઓના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોરી તથા વાહન ચોરીઓના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ પંડ્યા નાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢા વર્ક આઉટ કરતા હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મંજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ ચંદ્રસિંહ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે કાપોદ્રા ગાયત્રી 3 રસ્તા પાસેથી પકડી તેની પાસેથી મળી આવેલ મોટરસાયકલ નંબર પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતા નીચે મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હોવાનું તથા તેનું નામ સર્ચ કરતા સદરહુ આરોપી અગાઉ અત્રેના પોલીસ સ્ટેશનમાં એક સાથે 3 વાહન ચોરીના ગુનામાં પકડાયેલ હોય, જે આરોપી રોહિત ઉર્ફે લાલો વિનુભાઈ દોંગા ઉંમર વર્ષ 34, ધંધો છૂટક મજૂરી કામ, રહેઠાણ બોમ્બે કોલોની પાસે ફૂટપાથ ઉપર, વરાછા સુરત, મૂળ વતન મીઠાપુર ડુંગરી, તાલુકો ધારી, જિલ્લો અમરેલીનો રીઢો વાહન ચોરી હોવાનું જણાયેલ, જે વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે.